અરે રક્ષિતભાઈ આવડા લોકો આ શું કરે છે ને ભૂંગરા વારે છે, આ મસાલો છે, આ શું છે, આ ભૂંગરું છે? આ સમોસું બનાવે આપણે અહીંયા બધું દરેક આઈટમ ચાલુ કરી છે. એમ નહીં, આ સમોસા છે એમ? હા સમોસા. પણ એમ નહીં, તમે તો ખાલી ભજીયા જ નથી બનાવતા? આપણે અહીંયા ચોટીલાજી અત્યારે 24 કલાક વાળું આઉટલેટ ચાલુ થયું છે ને આજે. એમાં ગાંઠિયા, ફાફડા, જલેબી, ચીપ, મેથી, બટેકાવાળા, ભરેલ મરચા, વાટીડા, લસણ, બટેકા, ભરેલ ખજૂર, ટમેટા પૂરી, બટેકા પૂરી, રતાળુ પૂરી, કુંભળિયા, ધીમે ધીમે સમોસા, કચોરી, ફાફડા, દહીં, થેપલા, દરેક આઈટમ મળશે. બધી એમાં item. ચા, કોફી, બોર્નવિટા, કોલ્ડ બોર્નવિટા, દરેક આઈટમ અને એમ નહીં 24 કલાક 24 કલાક. આ સમોસા ને જે આપણા ઓલા ભજીયા છે એ તો છે જ. દરેક આઈટમ, બધી જ આઈટમ. કોને ત્યાં આવવાનું એ તો ગયો. આપણે ચોટીલાથી અમદાવાદ હાઈવે ઉપર ઇન્ફિનિટી હોટલની આગળ ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપની બાજુમાં ધ રઘુવંશી ફૂડ મોલ વાળા બજરંગનું નામ લઈને બજરંગ ભજીયા એન્ડ ગાંઠિયા હાઉસ જુનાગઢના પ્રખ્યાત ભરતભાઈ દોંગા તેમજ રાજુભાઈ દોંગાની બ્રાન્ડ લઈને આવી ગયા છે. એમને હવે તો ચોટીલામાં આવી ગયા તમે. ચોટીલામાં ધૂમ બોલાવી જ નાખી આપણે. વાહ, હવે તો આ તમે જોઈ શકો છો ચોટીલામાં આજે ધૂમ મચાવી દેવાના. ચોટીલામાં જો ભૂકા જ તમે કાઢી નાખ્યા. ભૂકા કાઢી નાખવાના છે. અહીંયા વિશાળ જગ્યા છે, પાર્કિંગ ની વ્યવસ્થા છે, એટલે કઈ બધી જ ચિંતા વ્યવસ્થા. કરવાની નહીં. અને પછી ભજીયા શુદ્ધ સિંગતેલ માંથી જ ને. દરેક આઈટમ શુદ્ધ સિંગ તેલમાં, જલેબી ચોખ્ખા અમૂલ ઘીમાં. આ જલેબી બને એમ આ જોઈ શકો તમે, ચોખ્ખું અમૂલ ઘી, અમૂલ ઘી માંથી જ બનાવવાનું. બીજી વસ્તુ જ નહીં. વાહ, હવેથી તમે મારા વહાલીડાઓ જ્યારે ચોટીલા આવો ને એટલે જરૂરથી અહીંયા બજરંગ ભજીયા અને ગાંઠિયા હાઉસમાં પહોંચી જજો. પહોંચી જ જવાનું. અહીં આવ્યા એટલે તમારું પેટ ભર પેટ કરી દે ને. ભર પેટ. અને દિલથી ઓટકાર આવે ખવડાવે. તો જ આ હો. ઓડકાર આવે આવે ને આવે જ, કારણ કે એનો સ્વાદ જ એવો હોય, કઈ ઘટે જ નહીં. એટલે આ રીલને સેવ કરી લેજો ને જ્યારે ચોટીલા આવો એટલે માતાજીના દર્શન કરીને સીધા પહોંચી જવાનું બજરંગ ભજીયા અને ગાંઠિયા હાઉસમાં. 24 કલાક એ બાજુ 24 કલાક. 24 કલાક ફરાળી નાસ્તા સાથે.